चलो मित्रों, तो लास्ट टाइम આપણે જે વાત કરી હતી અહીંયા આગળ આપણે જે ડિસ્કશન થઈ હતી કે ધ રેઝિસ્ટિવિટી એટલે કે અવરોધ છે એના પરિમાણ ઉપર કઈ રીતે આધારિત છે. તો એમાં આર ઇઝ ઇક્વલ ટુ રોયલ બાય એ ઇક્વેશન ઉપરથી આપણે ડિસ્કશન ચાલુ કરી હતી, જ્યાં રો એને રેઝિસ્ટિવિટી એટલે કે અવરોધકતા કહેવાય અને એનો જે રેસિપ્રોકલ એટલે કે વ્યસ્ત છે એની આપણે વાત કરી હતી. એનો જે વ્યસ્ત છે 1/ρ એને સિગ્મા એટલે કે વાહકતા કંડક્ટિવિટી કહેવાય. એના યુનિટની આપણે જે ડિસ્કશન કરી હતી એ આપણે જોઈ લીધું છે. ઓકે, મેં તમને વાત કરી હતી એ પછી આગળ કે ધી વેક્ટર ફોર્મ ઓફ ઓમ્સ લો એટલે કે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ E ઇઝ ઇક્વલ ટુ જે રો એ જે છે V ઇઝ ઇક્વલ ટુ IRનું વેક્ટર ફોર્મ છે. આપણે એની ડિસ્કશન કરેલી અને પછી આપણી જે ડિસ્કશન હતી એમાં મેં કહેલું કે આને જે લગતા સમ છે એ આપણે જોઈશું કે જે આર ઇઝ ઇક્વલ ટુ રોયલ બાય એને લગતા જે સમ છે એની આપણે વાત કરીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ હવે આપણે જે ડિસ્કશન કરવાના છે એમાં આપણું ઇક્વેશન છે એને મોડિફાઈ કરવાનું છે. તો અહીંયા આગળ હું જે બોલું છું એ જરા ધ્યાનથી સાંભળજો, બરાબર. આ આપણા JEE નીટનો અને આપણા બોર્ડના MCQનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે માની લો તમને કોઈ MCQમાં લંબાઈ એટલે કે લેન્થમાં ઇન્ક્રીમેન્ટ આપેલું હોય કે લેન્થ જે છે એ ડબલ કરેલી છે એટલે કે લંબાઈ બમણી કરેલી છે કે એમાં 10% 20% વધારો કરેલો છે, તો અવરોધમાં કેટલા ટકાનો વધારો થાય, આ ટાઈપનો સમ છે. તો તમારું જે ઇક્વેશન છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ જે ઇક્વેશન છે એને મોડિફાઈ કરવાનું છે. ચલો, આ જે ઇક્વેશન છે એને હું એલ વડે ગુણી દઉં અને એલ વડે ભાગી દઉં. ઓકે, ચલો. તો આ જે તાર છે ઉપર મેં દર્શાવ્યો એની લંબાઈ એલ છે અને એના આડછેદનું ક્ષેત્રફળ જે છે એ છે. તો આ જે ઇક્વેશન છે એને આ રીતે લખી શકાય, આર ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર ઓકે એલ સ્ક્વેર બાય એલ એટલે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ મતલબ ક્રોસ સેક્શનલ એરિયા ઇન્ટુ લેન્થ એટલે એનું વોલ્યુમ V કહેવાય. ઓકે, તો એલ જે નીચેનો ભાગ છે ત્યાં આગળ એનું વોલ્યુમ V આ રીતે આપણે મૂકી શકીએ. ઓકે, તો આપણું જે ઇક્વેશન છે એ આ રીતે મોડિફાઈ થઈ ગયું. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર બાય V. ઓકે, આ જે ઇક્વેશન છે એને આપણે યુઝ કરીશું ક્યારે? જ્યારે લંબાઈમાં વધારો આપેલો હોય, મતલબ ઇફ યુ આર આસ્ક ઇન ધ ચેન્જ ઇન ધી લેન્થ, તો આ ઇક્વેશન યુઝ કરવાનું છે. ઓકે, હવે માની લો કે આની જગ્યાએ આપણને એરિયા અથવા ક્રોસ સેક્શનલ એરિયામાં ઇન્ક્રીમેન્ટ કહેલું હોય. ઓકે, ચલો માની લો કે here the cross sectional area is doubled એવું આપણને કહેલું છે કે ભાઈ આડછેદનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવે છે કે આડછેદના ક્ષેત્રફળમાં વધારો કરવામાં આવે છે. તો જે આપણું ઇક્વેશન છે એ આર ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ જે આપણું ઇક્વેશન છે એમાં આ વખતે એ વડે મલ્ટીપ્લાય કરીએ અને એ વડે ડિવાઈડ કરીએ, એ વડે ગુણીએ અને ભાગીએ, તો આપણું ઇક્વેશન છે એમાં રો આ વખતે એલ ઉપર છે એટલે એનું કદ કહેવાય, તો રો વી બાય એ સ્ક્વેર. ચલો, આ રીતનું આપણું ઇક્વેશન થઈ જશે. બરાબર છે. તો આ જે ઇક્વેશન છે ક્યારે યુઝ કરવાનું? જો આપણને ક્રોસ સેક્શનલ એરિયા છે એમાં વધારો ઘટાડો કહેવો હોય તો. ઓકે, ચલો માની લો આને આગળ આપણે રેડિયસ એટલે કે ત્રિજ્યામાં ફેરવવું હોય તો આ ઇક્વેશન છે એમાં રો વી બાય જે આપણું આડછેદનું ક્ષેત્રફળ છે, આપણો તાર હોય એના આડછેદનું ક્ષેત્રફળ એ સર્કલ હોય એટલે કે આ રીતે વર્તુળ હોય. ઓકે, તો એનો એરિયા અહીંયા તમે લખવા જાઓ તો પાઈ આર સ્ક્વેર નો હોલ સ્ક્વેર આવું ઇક્વેશન થાય. ઓકે, સો આ ઇક્વેશન થઈ જશે રો
વી બાય પાઈ આર રેસ ટુ 4 એટલે કે પાઈ સ્ક્વેર આર રેસ ટુ 4. ચલો આવું ઇક્વેશન આપણું થઈ. તો આ જે ઇક્વેશન છે એ ત્રિજ્યા માટે અથવા વ્યાસ માટે યુઝ કરવાનું છે. આના ઉપરથી એક વસ્તુ ફાઇનલ થાય કે આર પ્રપોઝનલ જે એરિયા છે એના માટે શું લખી શકાય? 1/a². ઓકે, અને આર પ્રપોઝનલ 1/ ત્રિજ્યા માટે રેડિયસ માટે લખવું હોય તો r/1/r⁴. તો આ ઇક્વેશન આપણા થઈ જાય ફ્રેન્ડ્સ. તો મેં તમને સમજાવ્યું એ પ્રમાણે જો લંબાઈમાં વધારો આપેલો હોય તો r = ρl²/v ઇક્વેશન યુઝ કરવાનું છે, અને જો એરિયામાં ઇન્ક્રીમેન્ટ કીધું હોય તો ρv/a² ઇક્વેશન આપણું યુઝ કરવાનું છે. ચલો ક્લિયર? આના ઉપરથી કેટલાક સમ જોઈએ. ચલો માની લો કે આપણને કહેલું છે કે ભાઈ એક વાહક તારની લંબાઈમાં 10% વધારો કરવામાં આવે તો અવરોધ કેટલો થાય? ઓકે, એટલે માની લો કે આપણે લખેલું છે ઇફ a length of wire is increased to 10%, so resistance would be. ચલો, એક વાહક તારની લંબાઈમાં 10%નો વધારો કરવામાં આવે તો અવરોધ કેટલો થાય? ઇફ લેન્થ ઓફ વાયર ઇઝ ઇન્ક્રીઝ ટુ 10%, સો ધ રેઝિસ્ટન્સ, આનો રેઝિસ્ટન્સ કેટલો થશે? આ ટાઈપનો સમ છે. ચલો શું કરવાનું? તો આ જે છે, ઓકે, જે પણ પર્સન્ટેજના સમ આવે 12 સ્ટાન્ડર્ડમાં એમાં આ જે મારી મેથડ છે એ તમારે યુઝ કરવાની છે. ચલો, લેન્થનો ભાગ છે એટલે આપણે આમાં આવું કહીશું કે એની ઓરિજિનલ જે લેન્થ છે એ ઉપરથી એનો ઓરિજિનલ અવરોધ એટલે કે પ્રારંભિક અવરોધ કેટલો થાય, તો મેં ઇક્વેશન કયું યુઝ કરવાનું કીધું? ρl²/v. આ ઇક્વેશન તમારે યુઝ કરવાનું છે. ઓકે, હવે લંબાઈમાં 10%નો વધારો કરવામાં આવે એટલે કે લેન્થ 10% ઇન્ક્રીઝ કરવામાં આવે તો ટોટલ લેન્થ કેટલી થાય? એટલે કે ન્યૂ લેન્થ L ડેશ કેટલી થશે? તો ટોટલ 10% ઇન્ક્રીઝ કરો એટલે 100 તો ઓરિજિનલ હોય +10 એટલે કેટલા થાય? તો 100 + 10 એટલે તમારે સીધું વિચારી દેવાનું કેટલું થાય? તો 110% થાય. આ ન્યૂ લેન્થ થાય. એટલે આને કઈ રીતે લખાય? પર્સન્ટેજ હોય એટલે હંમેશા આ રીતે લખાય 110/100. ઓકે, એટલે કેટલા કહેવાય? તો 1.1% કહેવાય. તો ન્યૂ લેન્થ છે એ ઓરિજિનલ લેન્થના કેટલા % થઈ? 1.1. કેટલા ટાઈમ્સ થઈ? તો 1.1. કેટલા ગણી થઈ એમ? તો 1.1. તો નવો અવરોધ જે છે, ન્યૂ રેઝિસ્ટન્સ R ડેશ ઇઝ ઇક્વલ ટુ રો, અહીંયા આગળ 1.1L, ઓકે, ²/v. ક્લિયર? ચલો, તો R ડેશ ઇઝ ઇક્વલ ટુ રો 1.1² which is 1.21L²/v. ઓકે, તો R ડેશ જે છે ઇઝ ઇક્વલ ટુ
1.21 રો એલ સ્ક્વેર બાય વી. આ રીતનું ઇક્વેશન થઈ જશે. ચલો અહીંયા રો એલ સ્ક્વેર બાય વી એટલે મેં તમને કહ્યું એ પ્રમાણેનો ઓરિજિનલ રેઝિસ્ટન્સ જે આપણે અગાઉ લખ્યો હતો એ આ જે ઓરિજિનલ રેઝિસ્ટન્સ. ઓકે, તો આ જે છે એમાં અહીંયા આગળ ચલો માની લો રો એલ સ્ક્વેર બાય વી, આની જગ્યાએ એનો ઓરિજિનલ રેઝિસ્ટન્સ આર લખો તો એનો ન્યૂ રેઝિસ્ટન્સ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 1.21 આર. ચલો આવું ઇક્વેશન થાય. ચલો તો આનો મિનિંગ શું થયો કે ભાઈ જે તમારો રેઝિસ્ટન્સ છે એટલે કે અવરોધ છે એ કેટલા ગણો થયો, હાઉ મેની ટાઈમ્સ થયો, હાઉ મેની ટાઈમ્સ રેઝિસ્ટન્સ ઇઝ ઇન્ક્રીઝડ, કેટલા ગણો થયો તો 1.21 ગણો થયો. અને ટકાવારીમાં લખવો હોય તો ઇન્ટુ 100 એટલે કે ગુણ્યા 100 કરવાના, અને ગુણ્યા 100 કરો તો 121% થયો. ગુણ્યા 100 ગુણ્યા 100 કરો એટલે 121% થયો. ઓકે, તો કેટલા ટકા વધ્યો તો 21% વધ્યો. 100 ઉપર કેટલા તો 21% ઇન્ક્રીમેન્ટ થઈ. ક્લિયર? તો ફ્રેન્ડ્સ તમને ખ્યાલ આવી ગયો આમાં કે ભાઈ રેઝિસ્ટન્સની લેન્થમાં ઇન્ક્રીમેન્ટ આપ્યું હોય તો શું કરવાનું. બરાબર છે. ચલો એક્ઝામ્પલ તરીકે તમને એવું કહેવામાં આવે કે લેન્થ છે એ માની લો કે 40% કરવામાં આવે. લેન્થ છે 40% જે છે એ ઘટાડવામાં આવે છે, એટલે કે ડિક્રીઝ કરવામાં આવે છે. ચલો આવું કહ્યું, ઘટાડવામાં આવે છે એટલે કે ડિક્રીઝ કરવામાં આવે છે. ઓકે, તો શું કરવાનું? તો તમે શું કરશો? જે ઓરિજિનલ રેઝિસ્ટન્સ છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર બાય વી, તો તમને ખબર જ છે. તમે સીધું વિચારશો કે ન્યૂ લેન્થ કેટલી થાય, નવી લંબાઈ કેટલી થાય, એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ આ વખતે 100 માઇનસ 40 કરવાના તમારે, કારણ કે આ વખતે ટકામાં ઘટાડો કરવામાં છે. પેલી વખતે એડ કર્યા હતા ને આપણે 100 પ્લસ 10 કર્યા હતા, આ વખતે ઘટાડો કરવાનો. 100 માઇનસ 40 એટલે કેટલા થાય તો 60% થાય. ઓકે, 60% એટલે કેટલા કહેવાય તો 60 બાય 100, 100 કરો એટલે 60 બાય 100 એટલે કેટલા ગણી લેન્થ થાય તો ન્યૂ લેન્થ છે એ 0.6 L થઈ. ચલો ક્લિયર? તો તમારો જે રેઝિસ્ટન્સ છે ન્યૂ રેઝિસ્ટન્સ એ કેટલો થાય તો નવો અવરોધ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ રો એલ સ્ક્વેર બાય વી. ઓકે, સો રો ન્યૂ રેઝિસ્ટન્સ છે એલ ડેશ કેટલો થશે તમારો 0.6 L સ્ક્વેર્ડ બાય વી. ચલો તો કેટલો થશે આ રો 0.6 એટલે 0.36 L સ્ક્વેર બાય વી. ચલો આટલો થયો. 0.6 છે એનો સ્ક્વેર કર્યો આપણે એટલે આ જે છે એમાં 0.36 અને પાછળ શું આવશે રો એલ સ્ક્વેર બાય વી, એની જગ્યાએ એનો ઓરિજિનલ રેઝિસ્ટન્સ આર લખી દેવાનો. ચલો તો આનો મિનિંગ એવો થયો કે આપણો ન્યૂ રેઝિસ્ટન્સ છે 0.36 ટાઈમ્સ આર થયો, મતલબ 0.36 ગણો થયો. ટકામાં ફેરવવો હોય તો શું કરશો? તમે શીખવાડ્યું એ પ્રમાણે આને 100 વડે મલ્ટીપ્લાય કરી દો તો કેટલા થાય 36% થયો. ઓકે, 36% થયો. તો કેટલો ઘટ્યો? 100માંથી 36 બાદ કરો એટલો ઘટ્યો. તો મતલબ કે આ જે છે રેઝિસ્ટન્સ એ કેટલો થાય 64% ઘટે. ઓકે, એટલે કે ડિક્રીઝ થાય. ચલો ફ્રેન્ડ્સ, તો આ રીતે તમારે વિચારવાનું છે. આને લગતા જે સમ છે એની હું તમને જે છે એ વર્ડ ફાઇલ મોકલીશ. તો આ રીતે રેઝિસ્ટન્સ છે એ લેન્થમાં એટલે કે લંબાઈમાં વધારો ઘટાડો હોય એ પ્રમાણે આપ્યો છે. માની લો કે એરિયામાં આપેલો હોય તો તમારે એ ઇક્વેશન વાપરવાનું છે. કયું ઇક્વેશન? તો આર ઇઝ ઇક્વલ ટુ રો વી બાય એ સ્ક્વેર. એ ઇક્વેશન પ્રમાણે તમારે એરિયા ગણવાનો છે. રેડિયસ કીધું હોય, ત્રિજ્યા કીધું હોય તો એ પણ એ ઇક્વેશન પ્રમાણે ગણવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ એક વસ્તુ છે મારે અહીંયા આગળ મેન્શન કરવી પડે.
કે માની લો તમને 1% થી માની લો કે અપ ટુ 5 કે 6% મેક્સિમમ 5 કે 6% સુધી તમને લેન્થમાં એટલે કે લંબાઈમાં વધારો આપેલો હોય છે, તો ઉપરનું કેલ્ક્યુલેશન કોઈ કરવાનું નથી. તો તમારે શું કરવાનું છે? તો આર percentage is equal to 2 times L percentage. તમારે સીધું 2 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે તમને એમ કહેવામાં આવે કે ચલો ધ લેન્થ ઇઝ ઇન્ક્રીઝ બાય 3%, એટલે કે લંબાઈમાં 3 ગણો વધારો કરવામાં આવે છે, તો અવરોધમાં કેટલા ટકાનો થાય? તો તમારે શું કરવાનું છે? અહીંયા એલ છે, કેટલો વધારો કીધો? 3%. ઓકે, તો તમારે સીધો શું લખવાનું? 6%. ચલો ક્લિયર ફ્રેન્ડ્સ? તો જો 1% થી 6% સુધી, મેક્સિમમ 6% સુધી આનો જવાબ મળશે. તો અપ ટુ 6% સુધી તમને કહેલું હોય, 7 હોય તો પણ ચાલે, પણ કહેવાનો મતલબ એમાં આન્સર છે, એમાં વેરિએશન આવી જાય. ઓકે, તો તમને અપ ટુ 6% સુધી કહેલું હોય તો તમારે મલ્ટીપ્લાય બાય 2 કરી દેવાનું છે. ચલો એક્ઝામ્પલ તરીકે તમને એમ કહેવામાં આવે કે ભાઈ ચલો રેઝિસ્ટન્સનું એરિયા છે એ 2% ડિક્રીઝ કર્યો, તો પણ સેમ આવું કરવાનું છે. ચલો આર % ઇઝ ઇક્વલ ટુ 2, એરિયામાં તમને કહ્યું તો એરિયા માટે સેમ ઇક્વેશન. ચલો તો તમને એવું કહે કે ભાઈ જે ક્રોસ સેક્શનલ એરિયા છે એ આ વખતે ઘટાડો કરવામાં આવે, 2% ઘટાડો કરવામાં આવે, તો પણ સેમ. તો તમારે શું કરવાનું છે? તો તમારે અહીંયા આગળ ચલો ક્રોસ સેક્શનલ એરિયા ઇઝ ડિક્રીઝ બાય 2%, આડછેદનું ક્ષેત્રફળ 2% ઘટાડવામાં આવે છે, તો તમારે શું કરવાનું? -2%. ઓકે, તો તમારો -4%, એટલે કે ઘટાડો, ડિક્રીમેન્ટ કેટલું થયું? 4%. આમાં ઇન્ટુ 2 કરવાનું છે. ચલો ફ્રેન્ડ્સ, તો જો સ્મોલ ડિક્રીમેન્ટ ઇન્ક્રીમેન્ટ હોય એટલે કે નાનો વધારો ઘટાડો હોય તો ઇન્ટુ 2 કરવાનું છે. ઓકે, આવું કેમ થાય છે એ તમને હું જે PDF મોકલું એમાં તમને સમજાવી દઈશ. તો અહીંયા આગળ જે રેઝિસ્ટન્સ છે એને લગતા સમ આપણે જોયા. અહીંયા આગળ MCQ જે છે એની હું ડિસ્કશન કરું તો MCQ પણ કેટલાક આપેલા છે આને રિલેટેડ. ચલો અહીંયા આગળ 7th નંબરનો MCQ છે, એટલે કે ચલો અહીંયા આગળ 7th નંબરનો MCQ છે. ચલો ધ્યાનથી જુઓ બધા. A resistive wire is stretched till its length is increased by 100%. Due to consequent decrease in diameter, the change in resistance of strength wire will be. ચલો તો આપણે કહેલું છે કે એક અવરોધક તારને ખેંચીને તેની લંબાઈમાં 100%નો વધારો કરવામાં આવે, પરિણામે તારના વ્યાસમાં ઘટાડો થાય છે. ખેંચેલા તારના અવરોધમાં થતો ફેરફાર. તો અહીંયા આગળ આપણને કહ્યું કે લેન્થ છે એ 100%, કેટલી? 100% વધારવામાં આવે, તો શું કરવાનું? તો બહુ ઇઝી કેલ્ક્યુલેશન છે. ચલો લેન્થ છે એ 100% ઇન્ક્રીઝ કરો, તો ન્યૂ લેન્થ L ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલી થાય? 200. 100 ઓરિજિનલ હોય અને 100માં વધારો કરે એટલે 200. ઓકે, એટલે સીધું તમને ખબર પડી જાય 200 એટલે 200/100 એટલે કે 200/100 એટલે કેટલા થાય? 2L. ઓકે, આને તમારા ઇક્વેશનમાં મૂકો તો R ડેશ ઇઝ ઇક્વલ ટુ રો L²/V ઇક્વેશનમાં મૂકો તો શું થઈ જાય? તો રો L² ની જગ્યાએ 2L મૂકો તો કેટલા થઈ જાય? 4L²/V. ઓકે, એટલે કે 4L²/V એટલે R લખાય. ચલો કેટલા ઘણું થઈ ગયું? હાઉ મેની ટાઈમ્સ? તો 4 ટાઈમ્સ, એટલે કેટલા ટકા વધારો થયો? ગુણ્યા 100. કેટલા ટકા? એટલે કે 400%. ઓકે, 400% થયો. તો કેટલા ટકા વધ્યો? તો 100 ઉપર ઓવર 100 કેટલા ટકા વધ્યો? તો 300% વધ્યો. ઓકે, તો જે વધારો છે 300%, આઈ મીન ઇન્ક્રીમેન્ટ ઇઝ 300%, અને રેઝિસ્ટન્સ કેટલો થાય? તો 400%. ચલો તો અહીંયા આગળ શું કહેલું છે આપણને કે ખેંચેલા તારમાં થતો ફેરફાર તો 300%. ઓકે,
સો ધ ચેન્જ ઇન રેઝિસ્ટન્સ વિલ બી 300%. ચલો મિત્રો, તો આઈ થિંક તમને આ જે પર્સન્ટેજમાં ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ છે એમાં ખ્યાલ આવી ગયો છે. હવે આપણે નેક્સ્ટ પર્સન બીજા વિડીયોમાં જોઈશું.